ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 ગણિત મેળો. પ્રકરણ 8 વ્યાજબી વહેંચણી. શાળામાં શબનમ અને મુક્તા તેમના ભોજન વિરામની મજા માણી રહ્યા હતા. રમત ગમતનો દિવસ હતો. શું તને ચોકલેટ જોઈએ છે? હા, મને પણ જોઈએ છે. તારા થેપલાનો મને ભાગ આપવો પડશે, એવું કે છે. વિચારો કે તેઓ ચોકલેટ અને થેપલાનો સમાન ભાગ કેવી રીતે વહેંચશે. આ યોગ્ય ભાગ નથી. તે મને મોટો ભાગ આપ્યો છે. ખરેખર આ સમાન ભાગ નથી. આપણે થેપલાને સરખે ભાગે વહેંચીશું. તો કોઈ એવી રીત વિશે વિચારો કે જેનો ઉપયોગ બે સમાન ટુકડાઓમાં થઈ શકે. તો ચાલો આપણે ચર્ચા કરીએ. તમે સમાન વસ્તુઓને સમાન ભાગમાં કેવી રીતે વહેંચશો? સમાન લોકો ગણીશ અને તેની સંખ્યા પ્રમાણે વહેંચણી કરીશ. બીજું, શબનમ થેપલાને શા માટે વાળી રહી છે? કારણ કે એક આખું થેપલું હોય એને તમે અડધું વાળી દો, અડધેથી વાળી દો તો બે સરખા ભાગમાં એકત્રિત થઈ જાય, એટલા માટે. તો આ ઉપરની શબનમ અને મુક્તાનો બંનેનું સમાધાન થઈ ગયું. ચોકલેટના પણ સરખા ભાગ થઈ ગયા અને થેપલાના પણ અડધો ભાગ સરખો થઈ ગયો. આ આખું થેપલું છે, સમાન રીતે કાપવામાં આવેલું થેપલું. તો જુઓ તો આ ભાગ છે એ કેવો ભાગ થાય? રાઈટ ભાગ થાય. અડધેથી ભાગ કરેલો છે. બે અડધો ભાગ છે એ એક પૂર્ણ ભાગ બનાવે છે. ચાલો આપણે કરીએ. પેલું, એવા આકારો ફરતે ગોળ રાઉન્ડ કરો કે જેનો અડધો ભાગ રંગીન હોય. તો અડધો ભાગ એટલે કે સરખા ભાગ હોય ને એની ફરતે રાઉન્ડ કરવાના છે. તો આ પતંગ જોઈ શકો છો, એ કેવો ભાગ છે? અડધો ભાગ. એની ફરતે રાઉન્ડ સફરજન અને કબાટ. પ્રશ્ન નંબર બીજો, આખાનો અડધો ભાગ દર્શાવવા માટે એક રેખા દોરો. તો જુઓ, અડધો ભાગ દર્શાવવા માટેની રેખાઓ છે કે જે આકારોના અડધા સમાન ભાગ દર્શાવે છે. ત્રીજું, શબનમે 3 બાજુમાંથી કેટલી ચીકી ખાધી છે? કેટલીક ચીકી બાકી છે તેના ઉપર રાઉન્ડ કરો. તો સૌથી પહેલા આપણે શું કરી લેવાનું? ચોરસ બોક્સ ગણી લેવાના. 1 2 3 4. 1 2 3 4 5 6. હવે 6 ગુણ્યા 4 કરો, અથવા તો 6 ચોક અથવા તો 4 છક આપણને આવડતું જ હોય 24. ઘડિયાઓનો ઉપયોગ આપણે ધોરણ 2 ની અંદર પણ કરેલો છે. હવે કેટલા ભાગમાં ચીકી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 24 ની અડધી 12. તો એને કેટલી ચીકી ખાધી છે? 12 ચીકી ખાધી છે અને 12 બાકી છે. તો આપણે અડધી ચીકી બાકી છે એવું કહી શકીએ. બે બાજુથી ચીકી ખાઈને અડધી ચીકી કરવામાં આવેલી છે. તો તેના ખાનામાં રંગ ભરો. તો જુઓ તો 6 ખાનામાં આ સાઈડ રંગ ભરીએ અને 6 સાઈડ આ સાઈડ રંગ ભરીએ. આ જેટલામાં રાઈટ માર્ક કરેલું છે એની અંદર તમે રંગ ભરો તો અડધી ચીકીમાં ખાઈ ગઈ છે એનામાં રંગ ભરાઈ જાય અને અડધી બાકી રહે. અડધો ભાગ બને તે માટે દર્શાવતી જુદી જુદી રેખાઓ દોરો. તો અડધો ભાગ દર્શાવતી આપણે મેં આ રીતથી આપણે લાઈન દોરેલી છે કે જે અડધા ભાગ સમાન રીતે દર્શાવે છે. બીજા અડધા ભાગને દોરી અને ચિત્ર પૂર્ણ કરો. તો જુઓ, મેં અડધો ભાગ જેમ આપેલો તો એમ અડધો ભાગ જોઈન્ટ કરેલો છે. તો કેવો ભાગ થઈ ગયો? સંપૂર્ણ ભાગ. અડધા ભાગ પ્લસ અડધા ભાગ એટલે સંપૂર્ણ ભાગ બની જાય. ચાલો આપણે શોધીએ. કાગળનો એક લંબચોરસ ટુકડો છે તેને અડધા ભાગમાં વાળી લીધો છે અને અડધો ભાગ તમે એવી રીતે વાળો કે જે અડધો ભાગ વ્યવસ્થિત કાગળનો થઈ શકે. તો જો ફોલ્ડ કરેલો બતાવેલો છે. એક વૃદ્ધ માણસ, 2 પુત્રો અમિત અને બાલા હતા. તેમણે પુત્રોને કેરીનું ઝાડ, શોરદીવો અને ઊનનો ધાબળો આપ્યો છે. તેમણે આ વસ્તુ એકબીજા સાથે વેચવા કહ્યું છે. અમિત એક ચાલાક માણસ હતો. તેના ભાઈને કહ્યું કે સરખી રીતે તું વસ્તુઓની વેચણી કરીએ. હું ફળ રાખું, તમે ઝાડ રાખો. હું રાત્રે દીવો રાખીશ, તમે દિવસ દરમિયાન રાખી શકો છો. હું શિયાળામાં ધાબળો રાખીશ, ઉનાળા દરમિયાન તમે રાખી શકો છો. બાલાએ સંમતિ આપી. શું વેચણી કરવાની આ રીત યોગ્ય છે? શું વેચણી કરવાની કોઈ બીજી રીત છે? કેટલો ચાલાક ભાઈ છે. વૃદ્ધ માણસના 2 પુત્રો હતા, અમિત અને બાલા. એમાંથી અમિતે બધું
સારું સારું લઈ લીધું. શિયાળામાં બ્લેન્કેટ લઈ લીધો, ઉનાળામાં કેરી, રાત્રે દીવો રાખવાનું. તો આ વેચણી યોગ્ય છે નહીં. તો અહીં કેરીની વેચણી કરવાની કેટલીક રીત છે. કેટલી કેરી છે જુઓ તો 6. તો બંનેને સરખી સરખી આવી શકે એવી કેટલી કેરી થાય? 3 3. તો આ બંનેના યોગ્ય સરખા ભાગ પડે એ રીત કેવી કહેવાય? યોગ્ય રીત. ઉપરની રીત હતી એ કેવી હતી? અયોગ્ય રીત. અડધું અને બમણું, હાફ એન્ડ ડબલ. હવે જુઓ 6 નો અડધો ભાગ કેટલો થાય? 3. અને હું એમ કહું 6 નો બમણો ભાગ કેટલો થાય? તો 12 થાય. 3 નો બમણો ભાગ કેટલો થાય? 6 થાય. આ એક માત્ર ઉદાહરણ હતું. હવે જો નીચે કેટલીક લખોટીઓ આપેલી છે. 4 લખોટીઓ છે. મને 8 લખોટી મળી. તો 4 લખોટીઓ છે એ 8 લખોટીની કેવી થાય? અડધી. અને 8 લખોટીઓ છે એ 4 લખોટીની કેવી થાય? બમણી. એવી જ રીતે 10 લખોટી છે એ 5 લખોટીની બમણી થાય. અને 5 લખોટી છે એ 10 લખોટીની અડધી થાય. નીચે જુઓ, મને આ વખતે 12 લખોટીઓ મળી છે. આ દાવમાં મને 6 લખોટીઓ મળી છે. તો 6 લખોટી છે એ 12 લખોટીની કેવી છે? અડધી. અને 12 લખોટીઓ છે એ 6 લખોટીની બમણી છે. હવે ધારો કે હું તમને એમ કહું મારી પાસે 2 કેરી છે અને તમારી પાસે 4 કેરી છે. તો 4 કેરીની અડધી કેટલી થાય? 2 કેરી. અને 2 કેરીની બમણી કરું તો કેટલી થાય? 4. બમણી એટલે 2 ભાગ અને અડધું એટલે આપેલી વસ્તુ હોય એમાંથી અડધું. સંખ્યા રેખા પર 7 ના બમણાથી 13 કેટલું દૂર છે? તો જુઓ તો સંખ્યા રેખા છે એમાં 7 નું અડધું કેટલું થાય? 7 નું બમણું એટલે 14. 14 થી 13 કેટલું દૂર છે? 1 ઓછું. 7 ના બમણાથી 13 કેટલું દૂર છે? 7 ના બમણા 14 થાય. અને 13 કેટલું દૂર છે? તો 1 પાછળ છે. પછી 14 ના અડધાથી 5 કેટલું દૂર છે? 14 ના અડધા કેટલા થાય? 7. તો 5 કેટલું દૂર છે? 1 અને 2. 14 ના અડધાથી 5 2 જેટલું દૂર છે. ઓળખો હું કોણ છું. સંકેતોનો ઉપયોગ કરી સાચા અપૂર્ણાંકો શોધો. આપેલ 3 વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. પેલું, મારી પાસે 3 લખોટીના બમણા કરતા ઓછી છે. 3 લખોટીના બમણા એટલે કેટલા થયા? 6. એની કરતા ઓછી, 6 થી ઓછી. મારી પાસે 8 લખોટીના અડધાથી વધારે છે. એટલે જુઓ 6 કરતા ઓછી અને 4 કરતા વધારે. તો એવી કઈ સંખ્યા છે? 4 અને 6 ની વચ્ચે 5. તો કેટલી લખોટી થાય? 5. તો જવાબ આવશે ખ. બીજું, મારી પાસે 4 લખોટીના બમણા કરતા ઓછી છે એટલે 8 કરતા ઓછી. મારી પાસે 10 લખોટી ના અડધા કરતા વધારે છે એટલે 5 કરતા વધારે. તો કેટલી થઈ લખોટી? 6 લખોટી. જ્યારે એક આખી વસ્તુ 4 લોકોને સમાન ભાગમાં વહેંચવામાં આવે તો એના 4 ભાગ થાય. એને કેટલું કહેવાય? 1/4. હવે જુઓ, એક ચીકી હોય ધારો કે, એનો કેટલામો ભાગ મળે? 4 ને હું વેચું તો 4 કટકા મળે. એક પૂર્ણ ભાગમાં 1/4 હોય તો કેટલા ભાગ હોય? 4. એક ભાગ હોય ને 4 સરખી રીતે વેચો તો એની વહેંચણી કેવી થાય? આ રીતે થાય. તો 1 2 3 4 જેટલી વસ્તુઓ હોય ને એટલી ઉપર લખી નાખવાની. એક આખી વસ્તુ એના કેટલા ભાગ કર્યા? 4. હવે હું ધારો કે એમ કહું કે 2 વસ્તુના 4 સરખા ભાગ કરો તો કેટલા ભાગ કરવાના? 2 ને 2 2 મળે. તો એનો અડધો ભાગ કહી શકાય તો 1/2 અથવા તો 2/4. હવે એક આખી વસ્તુઓ હોય, ધારો કે એક આખી વસ્તુ છે. આપણે આગળ ઉદાહરણ જોઈએ. ચાલો આપણે કરીએ. 1/4 દર્શાવતી વસ્તુઓ ઉપર સાચાની નિશાની કરો. તો જુઓ તો આ 4 સરખા ભાગ છે? નહીં, આ પણ નથી. આ કેવા છે? એક સરખા 4 ભાગ છે. હા, 1/4 વસ્તુ દર્શાવતી હોય ને એની ઉપર રાઈટ માર્ક કરવાનું છે. તો એક આ વસ્તુ દર્શાવે છે અને એક આ. એ બંને વસ્તુઓ 1/4 ભાગ સરખો દર્શાવે છે. પછી સંપૂર્ણનો 1/4 બનાવવા માટે લીટીઓ કરો. હવે એક વસ્તુના 4 સરખા ભાગ કરવાના છે. જુઓ તો આના પણ 4 સરખા ભાગ થાય છે, આના પણ થાય છે, આના પણ થાય છે અને આના પણ થાય છે. એક વસ્તુ આપેલી છે ને 1/4 ભાગ બનાવવાનો છે. ત્રીજું, આપેલા ચિત્રની બાકીની 3/4 ભાગ બનાવી અને ભાગ પૂર્ણ કરો. તો જુઓ, એક આપેલું ચિત્ર છે. હવે જુઓ,
આના 3 સરખા ભાગ કરું, એક તો આપેલો જ છે, બાકીના 3 ભાગ હું અહીંયા દોરું, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, તો એ કેવું થાય? 3/4 ભાગ બનાવીને આમ પૂર્ણ થઈ જાય. તો ચલો કરીએ. આ 3/4 ભાગ કેવું થઈ ગયું? પૂર્ણ. હવે એવી જ રીતે એક અહીંયા પણ આપેલું છે ખ ની અંદર, એક ભાગ હું અહીંયા કરું, એક અહીંયા કરું અને 2 નીચે કરું. તો જુઓ આના 3 ભાગ થઈ ગયો, તો 3/4 ભાગ થઈ ગયો. આના પણ કેવો થઈ ગયો? એક ભાગ આપેલો છે એક ની અંદર, બાકીના 3/4 ભાગ બનાવીને એને પૂર્ણ કરવાના હતા. ચોથું, નીચે આપેલ ચિત્રને પૂર્ણ કરવા માટે 1/4 બાકીનો ભાગ દોરવાનો છે. તો જુઓ એક ભાગ મેં અહીંયા દોરી દીધો, એટલે આ ભાગ કેવો થઈ ગયો? 1/4 ભાગ પૂર્ણ થઈ ગયો એમ કહેવાય. હવે જોઈએ અડધું કે ચતુર્થાંશ. હવે જુઓ કેટલી ચકલીઓ છે? 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8, 8 ચકલી છે. એમાંથી 4 ચકલીમાં રંગ ભરેલો, 4 માં ભરેલો. આમાં કેવું છે? 8 ચકલીમાંથી 2 ચકલીમાં રંગ ભરેલો. તો શબનમે અડધા અથવા 1/4 ભાગમાં રંગ ભર્યો છે. કેટલામાં ભર્યો છે? અડધા. અને મુક્તાએ જુઓ તો 1/4 ભાગમાં ભર્યો છે. આ 8 ચકલી છે, 8 માંથી 4 માં ભર્યો છે, અને આમાં કેવું છે? 2 માંથી 8 માં જ ભર્યો છે. તો આપણે છેદ ઉડાડીએ તો 1/4 ભાગમાં રંગ ભર્યો છે એમ કહી શકાય. શબનમે મુક્તાની તુલનામાં અડધા અથવા તો બમણા પક્ષીઓમાં રંગ ભર્યો છે. તો જુઓ તો આને શબનમે કેટલામાં ભર્યો છે? 4 માં ભર્યો છે, અને મુક્તાએ 2 માં ભર્યો છે. તો એને બમણા પક્ષીમાં રંગ ભર્યો છે એમ કહી શકાય. લક્ષ્ય અને પીહુ બંને પાસે 16 ફૂલ છે. તો જુઓ તો આને 4 માળા કર્યા, ફૂલ પરોવી દીધા છે, આને 8 પરોવ્યા છે, અને ટોટલ ફૂલ કેટલા છે? 16. તો લક્ષ્યએ તેના અડધા કે 1/4 ભાગમાં ફૂલ પોરવી દીધા છે. હવે જુઓ 16 ના અડધા કેટલા થાય? 8, અને 1/4 એટલે કે 4. તો એને 1/4 ફૂલ છે એ પરોવી દીધા છે. પીહુએ કેટલા? 8 પરોવ્યા છે. તો 16 ના અડધા કેટલા થાય? 8. તો એને અડધા ફૂલો પોરવી દીધા છે. પીહુએ પોરવેલ ફૂલની સંખ્યા, હવે જુઓ આને લક્ષ્યએ કેટલા? 1/4 જ પોરવ્યા છે, અને આને કેવા? અડધા પોરવી દીધા છે. તો અડધી સંખ્યાના ફૂલો લક્ષ્યએ પોરવી દીધા છે. હવે જુઓ આને કહેવાય 1/4 એટલે કે પા ભાગ, અને અડધો ભાગ, પોણો ભાગ, અને 1/4 એટલે કે પૂર્ણ ભાગ કહી શકાય. પેલું, 3/4 ભાગ દર્શાવનાર આકારોની સામે સાચાની નિશાની કરો. તો 3 માં રંગ ભરેલો હોય ને 1 ખાલી હોય ને એવી વસ્તુ પસંદ કરવાની છે. તો જુઓ 4 ભાગ પહેલા તો પસંદ કરી લેવાના. 3/4, 3/4, 3/4, 3/4. આ એટલા ભાગ 3/4 ભાગ દર્શાવે છે કે જેમાં 3 ભાગ ભરેલા છે 4 ભાગમાંથી, એને કહેવાય 3/4. બીજું, સૂચવ્યા મુજબ અપૂર્ણાંકો દર્શાવવા માટે આકારમાં રંગ ભરો. તો જુઓ તો 2/4 એટલે 2 માં ભાગ ભરવાનો છે, આમાં 1 માં ભરવાનો છે, 3 માં, 4 માં, 3 માં, અને 1/4 એટલે કે 4 ભાગમાંથી 1 ભાગમાં રંગ ભરવાનો છે. જો છેદમાં ટોટલ ભાગ આવશે ને ઉપજેલા રંગ ભરવાના હોય ને ઈ, તો આ 2/4 થાય, 1/4, 4 માંથી 1 માં રંગ ભરવાનો છે, પછી આમાં 3 માંથી 4 માં ભરવાનો છે, 4 ભાગમાં, 3 ભાગમાં ને 1 ભાગમાં. આ રીતે રંગોની વહેંચણી કરી શકાય. ત્રીજું, સૂચવ્યા મુજબ અપૂર્ણાંકો દર્શાવવા માટે લીટીઓ દોરો અને નીચેના આકારોમાં રંગ ભરો. તો 2/4, 4 ભાગમાંથી 2 ભાગમાં રંગ ભરવાનો છે. આમાં પેલા 4 ભાગ તો બધાના સરખા કરી જ દેવાના છે. કરી દીધા. 1/4, 1/4, 3/4, 3 ભાગમાં રંગ, 4/4 સંપૂર્ણ ભાગમાં રંગ, 3/4 ત્રણેય ભાગમાં રંગ, 1/4 એક ભાગમાં રંગ. ચોથું, અહીં એક લંબચોરસ છે જે ચતુર્થાંશ દર્શાવે છે. કેવી રીતે? તેની ચર્ચા કરો. જુઓ 4 સરખા રંગ આપેલા છે, 4 લાલ, 4 લીલા, 4 જાંબલી, 4 પીળા. તો ટોટલ કેટલા? 16 નાના ચોરસ છે. 16 ભાગ્યા 4 એટલે કેટલા ટુકડા થાય? 4. તેથી દરેક ભાગ 1/4 ભાગ દર્શાવે છે. આપણે એવું કહી શકીએ અને એવી ચર્ચા કરી શકીએ.
કે 1/4 ભાગ છે એ રંગ ભરેલો દર્શાવે છે. પાંચમું, નીચે આપેલા ખાનાઓમાં 1/4 એટલે કે અડધા ભાગને જુદી જુદી રીતે દર્શાવો. હવે જુઓ કેટલા ચોરસ છે એ ગણી લેવાનું. 1 2 3 4 5, 1 2 3 4, 5 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 20. તો 20 માંથી હું 10 માં રંગ ભરી લઉં તો એ કેવો થઈ ગયો? અડધો ભાગ. બે પેલા અડધા ભાગ લઈ લઉં અને પછી એનો અર્ધ ભાગ લઈ લઉં, 1/4 ભાગ લઈ લઉં. તો 20 માંથી હું 10 ની અંદર રંગ ભરી નાખું એટલે અડધા અડધા થઈ ગયા. અને આમાંથી હું કેટલામાં રંગ ભરી લઉં? 1/4 ભાગની અંદર રંગ ભરી લઉં. તો જુઓ તો 5 ની અંદર રંગ ભરવાનું થાય ટોટલ. આની અંદર પણ રંગ ભરવાનો આવશે કેમ કે 5 ખાનામાં રંગ ભરવાનો છે. ટોટલ કેટલા છે? 20 છે. તો 20 માંથી હું 5 રંગું એટલે એના 1/4 ભાગ થઈ જાય. છઠ્ઠું, પૂર્ણ ભાગ બનાવવા માટે તમારા પુસ્તકમાંથી અપૂર્ણાંકોના કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તો ચલો છેલ્લે ખોલો તો અપૂર્ણાંકના ભાગ આપેલા છે. ચલો જોઈએ. પાઠ્યપુસ્તકમાં છેલ્લે ડાયનેસ બ્લોક આપેલો છે. જો એક વર્તુળ, ચોરસ, આપણે આનો અલગ અલગ રીતે ભાગ કરીએ, કાપી અને દર્શાવી શકીએ છીએ. તમે તમારા મનપસંદના આ ભાગો છે એને કાપીને દર્શાવી શકો છો. તો આવી રીતે આપણે પૂર્ણ ભાગ બનાવવા માટે આપણા પાઠ્યપુસ્તકના અપૂર્ણાંક કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે મળશું પ્રકરણ નંબર 9 માં 100 નું ઘર 2. થેન્ક યુ. Like, share and subscribe. Teaching by Purvi.